સારાઈ દુનિયામાં નથી હોતી, આપણામાં પ્રગટાવવાની હોય છે. આપણે એમ સમજીએ છીએ કે દુનિયા સારી થાય ને પછી સારું જોવું. ના, આપણે સારા થઈ અને દુનિયામાં સારાઈ ગોતવાની હોય છે. આ જ રસ્તો છે દુનિયાનો. સદગુણો શોધવાનો આ જ રસ્તો છે. ગુણ પોતાનામાં પ્રગટાવવા તો ગુણ દેખાશે. ગુણ જ ગુણને જુએ અને દોષ દોષને જુએ. કોઈનામાં દોષ દેખાય ત્યારે ચિંતન કરવું કે મને આનામાં દોષ દેખાયા કેમ? આનામાં ભલે હતા. આપણે જે જોવા જઈએ એ જ જોઈને આવીએ છીએ. તમે મેળામાં ગયા હો પણ તમને એમ નક્કી કર્યું કે મારે આ વસ્તુ લેવાની છે, એટલે તમે સીધા ગોતતા ગોતતા એ સ્ટોલમાં પહોંચી જાઓ કે? એટલે તમે નક્કી કરીને ગયા કે મારે શું જોઈએ છે તો તમે શોધી લો છો. એમ સંસારમાં જ્યારે ઘરથી બહાર નીકળો ત્યારે તમારે શું જોવું છે એ નક્કી કરીને નીકળો છો. કમથી કમ ઘરેથી હવેલી દર્શન કરવા આવો ત્યારે તો કમથી કમ નક્કી કરીને નીકળો, હું ભગવાન જોવા જાઉં છું, હું પ્રભુને મળવા જાઉં છું. એટલે કમથી કમ એટલા સમયે વૈષ્ણવી બુદ્ધિ ધારણ કરી, એટલા સમયે મારે કોઈના દોષ નથી જોવા, બધામાં વૈષ્ણવતાના દર્શન કરવા છે. અને રસ્તામાં જે મળે એને જય શ્રી કૃષ્ણ કરતા કરતા અને પછી ઠાકોરજી સન્મુખ આવશો ને તો ઠાકોરજીની મુખારવી દસ્તું તમને દેખાશે. પણ સાંસારિક દ્રષ્ટિ રાખી અને ભગવત દર્શન કરવા આવશો તો મંદિરમાં સંસારને ગોતી લેશો. કારણ કે દ્રષ્ટિ એ છે, જે જોવા માટે નીકળ્યા છો એ જ દેખાય છે. કમથી કમ એટલું નક્કી કરો કે પ્રભુને મળવા જાઉં છું હવેલીએ, અત્યારે હું ભગવાનનો છું, અત્યારે હું વૈષ્ણવ છું અને મારે મારી જાતની વૈષ્ણવતા ગુમાવ્યા વગર પ્રભુને જોવા છે. તો જે વાત કરી રહ્યો છું, ભગવતી કોણ? તો એ બીજું લક્ષણ દુસ્સંગનું એ છે, પ્રગટ સ્વરૂપમાં અશ્રદ્ધા, વર્તમાનમાં અશ્રદ્ધા. અને અત્યારે આ રોગ ઘણી રીતે ફેલાવવામાં આવે, પણ આપણે આપણી શ્રદ્ધા ગુમાવી નહીં. કારણ કે જે પોતાની શ્રદ્ધા ગુમાવે નુકસાન એને જ થાય છે. દુનિયામાં તો બધું છે જ, અલગ અલગ અનેક પ્રકારની દુનિયા છે જ. ત્રીજી વાત, જે મનમાં સંશય નાખી જાય એને પણ દુસ્સંગ જાણો. ઘણા લોકો મળે, લો તમે તો આટલી આટલી સેવા કરો તોય તમારી જોડે આમ થયું, એટલે પેલાનું મન ચકડોળે ચડે. લો તમારા બા તો આટલી સેવા કરતા તોય માંદા પડ્યા. એટલે શરીર છે તો માંદા પડે જ ને. માંદગી સેવાને ક્યાં તાલમેલ કોઈ છે? પણ આ શંકા નાખનારા વ્યક્તિઓ એવા તાતણાઓ જોડી જાય કે આપણે ચકડોળે ચડી જઈએ કે હા તો આટલી સેવા કરતા તોય બીમાર થયા. તો બીમાર થવું ક્ષરતી શરીર. શરીરનો તો ધર્મ જ નાશવંત છે. એ તો જન્મ્યો ત્યારથી કંઈક રોગનું ઘર જ છે. રોગનું ઘર જ શરીર કહેવાય છે. એમાંની ભક્તિને ક્યાં? ઉલટાનો સાર એવો લેવાનો કે બા આટલા માંદા હતા છતાં એમના મુખમાંથી ભગવત નામ છૂટતું નથી. આને એટલી બીમારી આવે તોય સવારે સેવામાં તો ટાઈમસર પહોંચી જ જાય છે. લાવ એમને આવી માંદગીમાં સેવા કરે છે તો મને તો ઠાકોરજીએ સારું સ્વાસ્થ્ય આપ્યું છે, લાવ હું સેવામાં પહોંચી જાઉં. સાર આવો કાઢવાનો હોય. લોકો સાર એમ કાઢે, લો બીમાર પડ્યા હવે તો આપણે સેવા નહીં કરવાની, સેવા કરવાથી શું થયું? લોકો ઊંધા સાર કાઢે અને ઊંધું સમજાવનારા દુનિયામાં મળી જ જાય. અને પાછા દુસ્સંગ એટલે કોઈ બહુ ખરાબ માણસ નહીં, બહુ ભણેલા ગણેલા સૂટ બૂટ ટાઈ હેટ પહેરેલા પણ મળી શકે છે, બહુ પીએચડી થયેલા લોકો મળી શકે છે. જેના સંગથી ભગવાનમાં અશ્રદ્ધા અને શંકા પેદા થાય એ દુસ્સંગ છે. સત્સંગ એ છે જે આપણી શ્રદ્ધાને દ્રઢ કરે. વિપરીત ઘટનાઓ ઘટી હોય તો એની પાસે જાઓ ને તો એવો સાર કાઢીને આપે કે એમાંય આપણી ક્યાંક ભલાઈ હતી એવી સમજણ આપણને આપીને જાય. એ ભગવતી છે. જો આમાંય ઠાકોરજીની કૃપા હતી, જો આમ ન થયું હોય તો તને કદાચ આવું થાય. એમાંય વિપત્તિમાંય જે કૃપાનો અહેસાસ કરાવે એ ભગવતી છે. એટલે જીવનમાં ન ગમતા હોય છતાંય કોઈ એવા દ્રઢ શ્રદ્ધાવાળા વ્યક્તિનો સંગ રાખવો કે જે જ્યારે મળે ત્યારે ઠાકોરજીની વાત કરે, એવાનો સંગ રાખો. તે નવું સેવામાં શું કર્યું? તે નવા કીર્તન કોઈ શીખ્યા, નવા પાઠ શીખ્યા, આજે ઠાકોરજી માટે શું કર્યું? હમણાં ઉત્સવ આવે છે તો શું તૈયારી તું કરે છે? આજે કોઈ સત્સંગ તને મળ્યો, સત્સંગમાં શું સાંભળ્યું? જ્યારે મળે ત્યારે ભગવત સંબંધી ચર્ચા કરી લૌકિકમાં રહેલા આપણા ચિત્તને અલૌકિક કરી નાખે એનું નામ ભગવતી. હરિજન સંગ છિનક જો હોય, આવા ભગવતી સાથે ક્ષણવાર પણ મળે ને તો જીવન બદલાવા લાગે. ભગવતી એ છે જેના સંગથી સ્વર્ગ મળે કે મુક્તિ મળે એમ નહીં, પણ જેનો સંગ જ સ્વર્ગ જેવો લાગે એ જ ભગવતી. જેનો સંગ જ મોક્ષ જેવો લાગે એ જ ભગવતી. મોટા મોટા ભક્તોના ચરિત્ર આખી ભાગવત કથા જુઓ. આખી ભાગવત કથામાં
જેની જેની સામે ભગવાન પ્રગટ થયા અને ભગવાને માંગવાનું કહ્યું કે માંગ, તો ભગવાન પાસે ભગવદીઓનો સંગ માંગ્યો. તમે દરેકની સ્તુતિ જોઈ લો, ભાગવતીમાં બધી સ્તુતિઓનો છેલ્લે સાર ધ્રુવજી હોય, પ્રહલાદજી હોય, જ્યાં જ્યાં પણ, વૃત્રાસુર પણ જુઓ, છેલ્લે મોક્ષ પુરુષાર્થમાં શું કહે છે? મુક્તિનો અનુભવ ક્યારે થાય? મમ ઉત્તમ શ્લોક જનેસુ સખ્યમ, મને કોઈ ભગવદીય જનનો સંગ આપજો. કેમ? એનાથી શું થશે? સંસાર ચક્રે ભ્રમતસ્વ કર્મભી તન્માયાત્માત્મજદારગે સ્વાસક્ત ચિત્તસ્ય નનાથ ભૂયાત. આ ભવસાગરને હું તરી જઈશ ભગવદીઓના સંગ. ધ્રુવજીએ પણ એ જ માંગ્યું કે મને કોઈ ભગવદીનો સંગ આપો, જેના સંગથી, જેની સાથે ભગવત ચર્ચા કરતા કરતા આ ભવસાગર પાર થઈ જાય. દરેક ભગવદી હોય, પ્રહલાદજી હોય, ધ્રુવ હોય, ભગવદીનો સંગ માંગ્યો છે. ભગવદીનો સંગ એ ભગવાનના આવવાની વધાઈ છે. અબ મોહી ભા ભરોસ હનુમંતા, બિન હરિ કૃપા મિલે નહીં સંતા. વિભીષણને હનુમાનજી મળ્યા અને ભરોસો થઈ ગયો કે હવે રામ આવતા જ હશે. કારણ કે જો ભગવાન આવવા ન નીકળ્યા હોત મારી તરફ, તો ભગવદી મળ્યા જ ન હોત મને. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, આ નિવેદન જે ભગવાન આગળ આપણે કર્યું, એની ભગવદીઓ જનો સાથે મળી સતત એનું સ્મરણ કરો કે આપણે પ્રભુ આગળ શું બોલ્યા છીએ, પ્રભુને શું વાયદો આપણે કર્યો છે. એનાથી લૌકિક આસક્તિનો નાશ થશે. અને મહાપ્રભુજી આજ્ઞા કરે, સર્વે સ્વરષ્ટ સર્વાત્મા નિજેચ્છાતઃ કરિષ્યતિ. ભગવાન કેવા છે? સર્વેશ્વર છે અને સર્વ આત્મા છે. એ દરેકના ઘટઘટની જાણનારા છે, દરેકના મનની જાણનારા છે. નિજેચ્છાતઃ કરિષ્યતિ, એ બે અર્થ કર્યા. એક નિજેચ્છાતનો અર્થ કર્યો કે પોતાની ઈચ્છા પ્રમાણે પ્રભુ બધું જ કરશે. ઠાકોરજી જાણે છે, એને ખબર છે કે કોને ક્યારે શું આપવું. જીવ જાણતો નથી, એટલે ક સમયે માંગે છે. જો ભગવાન તો ટાઈમ પર જ આપે છે, આપણે જ ઉતાવળમાં હોઈએ છીએ, એટલે આપણને મોડું લાગે. બાકી એ તો ઓન ટાઈમ જ હોય છે ભગવાન. આપણે જ ઉતાવળમાં હોઈએ એટલે ભગવાન મોડા લાગે. ઘણીવાર ઘણા ઉતાવળા લોકો હોય ને, ઘણી જગ્યાએ જઈએ ને, એટલા ઉતાવળા હોય, ચલો ચલો જલ્દી શોભાયાત્રા કાઢી દો, ચલો ચલો બધું આ કામ પતાવી દો, એને એમ થાય બસ કામ પતી જાય. પણ હજી એનો સમય ક્યારે થાય? લોકોથી એ શોભે. કેવલ ઉતાવળમાં એ આનંદ જ ન માણે. ઘણાને મેં જોયા છે, પ્રસંગોનો આનંદ જ ના માણે. એને થાય બસ કામ ટાઈમે પતી જાય, એનો આનંદ માણવાનો એ ભૂલી જાય. એ મહાપ્રભુજી કહે, ઠાકોરજી તો એના સમય જ હોય છે. જીવ ઉતાવળમાં થઈને અધીરો થઈ જાય, અને એટલા માટે એને એમ લાગે કે ભગવાને મોડું કરે. ભગવાન ક્યારે મોડા નથી હોતા. એટલે તો દ્રૌપદીના પ્રસંગમાં કહે ને કે જ્યારે પ્રભુના નામનો પુકાર કર્યો કે હે દ્વારિકાધીશ, અને દ્વારિકાધીશ દોડતા આવ્યા, ત્યારે દ્રૌપદી પૂછ્યું કે પ્રભુ મોડું કેમ કર્યું? ત્યારે ભગવાને કહ્યું તે અંતર્યામી એમ કરીને પુકાર્યો હોત તો હૃદયમાંથી પ્રગટ થઈ જાય. તે દ્વારિકાધીશ કહ્યું એટલે છેક દ્વારિકા જઈને પછી પાછું આવવું પડ્યું. બાકી તે અંતર્યામી કીધું હોત તો ત્યાં જ પ્રગટ થઈ જાય, અંદર જ હતો. તે કીધું દ્વારિકાધીશ તો પહેલા દ્વારિકા ગયો, દ્વારિકાધીશ બન્યો, અને પછી તારી પાસે દોડતો આવ્યો. એ તો તમારી સાથે કંઠી રૂપે તમારી જોડે જ બિરાજે છે. મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ આપી તમારા હૃદયમાં ઠાકોરજીનું સ્થાપન કર્યું છે. સર્વેશ્વરશ્ચ સર્વાત્મા નિજેચ્છાત. તો એક અર્થ કર્યો, પ્રભુ પોતાની ઈચ્છા પ્રમાણે બધું જ, નિજ ઈચ્છા પ્રમાણે બધું કરશે. બીજો અર્થ આચાર્યો એમ બતાવ્યો, નિજ ઈચ્છા એટલે નિજજનોની ઈચ્છા પ્રમાણે ઠાકોરજી કરશે. એટલે કે પ્રભુની પોતાની ઈચ્છા કોઈ છે જ નહીં. ભક્તે જે મનોરથ કર્યો છે, બસ એ ભક્તનો મનોરથ જ ઠાકોરજીનો મનોરથ બની જાય છે. અને નિજજનોએ જે ઈચ્છા કરી એ ઈચ્છા પ્રમાણે ચાલનારા ઠાકોરજી છે. બસ વૈષ્ણવને મનોરથ કરતા આવડવું જોઈએ. એના હૃદયમાં એવા ભાવ જાગવા જોઈએ કે જેને પૂરા કરવાનો આનંદ ઠાકોરજીને પણ આવે. હૃદયમાં એવો મનોરથ કરો કે ઠાકોરજીને થાય કે ક્યારે આનો મનોરથ હું પૂરો કરી દઉં, ક્યારે જલ્દી આની ઈચ્છા હું પૂરી કરું. એવી ઈચ્છા આપણે કરી. તો નિજજનોની ઈચ્છા પ્રમાણે ચાલનારા ઠાકોરજી છે. એમ કહી મહાપ્રભુજી આગળ આજ્ઞા કરતા કહે, સર્વેશામ પ્રભુ સંબંધો. સર્વનો પ્રભુ સાથે સંબંધ છે. દરેકનો, જેટલાય બ્રહ્મ સંબંધ લઈ શરણાગત થયા છે એ બધાનો પ્રભુ સાથે સંબંધ. અને કદાચ બ્રહ્મ સંબંધ નથી લીધું એનોય પ્રભુ સાથે સંબંધ તો છે જ, અંશ અને અંશીનો. આ તો વિશેષ સંબંધ મહાપ્રભુજી આપણો ઠાકોર સાથે જોડી આપ્યો. ન પ્રત્યેકમિતિ સ્થિતિ, કોઈ એકનો મુખ્ય હોય એમ નથી. દરેકનો આત્મનસ્તુ કામાય સર્વપ્રેમ ભવતી એકમ એકોહમ બહુશ્યામ પ્રજાય. પ્રભુ જ અને એકમાંથી અનેક થયા છે એટલે દરેકનો સંબંધ પ્રભુ સાથે છે.
અતોન્ય વિનિયોગે પી ચિંતા કા સ્વસ્થ સોપી છે. અને એટલા માટે મહાપ્રભુજી કહે અન્યના વિનિયોગમાં પણ શેની ચિંતા કરવાની. મહાપ્રભુજી કહે જે જીવ પ્રભુના પોતાનો થયો છે એને તો કોઈ ચિંતા કરવાની જરૂર જ નથી. ઠાકોરજી એને પોતાનો ગણ્યો છે. અને એટલા માટે આપણે કહીએ કે હે પ્રભુ હું તમારો થયો, પણ જ્યારે એ બોલીએ છે ત્યારે ઠાકોરજી પણ આપણો સ્વીકાર કરે છે કે આજથી મેં તને સ્વીકાર્યો છે. પણ નાનું બાળક હોય ને, નાના બાળકનો સ્વભાવ શું હોય, એને શેરિંગ કરવું ન ગમે. તમે નાના બાળકમાં એક રમકડું લઈને આવો અને એને કહો કે ચલો બંને ભાઈઓ સાથે રમજો, જેને આપ્યું હોય ને એ બીજાને ના આપે. એમ કે આ વાટીને ખાજે. નાના બાળકના સ્વભાવમાં શેરિંગ હોતું જ નથી. એને વાટીને ખાવું ન ગમે, એને બધા જોડે પોતાની વસ્તુ વેચવી ન ગમે. એને કે આ તો મારી છે, મને લઈને આપી છે. એમ મહાપ્રભુજીએ જ્યારે તમને ઠાકોરજીને સોંપ્યા કે આજથી આ જીવ તમારો થયો, તો તમને શેર કરવાય ઠાકોરજીને સંસાર જોડે ગમતું નથી. કે મહાપ્રભુજીએ મને આપ્યો છે, આ તો મારો થયો છે, આ પોતે બોલ્યો છે કે હું તમારો થયો. અને તમે જયારે ઠાકોરજીને એમ કહો છો તમે મારા, અને તમે પછી એમ કહો કે ના પ્રભુ આ સંસાર જોડે મને શેર કરો, ઠાકોરજી કે એ મને નહીં ફાવે. મને આપ્યો છે એટલે તું મારો. એટલે મહાપ્રભુજી કહે કે જો ઠાકોરજી તમને પોતાનો ગણ્યો છે પછી ચિંતા શું કરવાની. એને પોતાના કરીએ કરો કૃપા હું કરું વિનંતી, પોતાનો કરી જાણો. વલ્લભાખ્યાનમાં આપણે કહ્યું ને કે સૌથી મોટી કૃપા એ છે જ્યારે જીવને ઠાકોરજી પોતાનો કહે. અને વાર્તા સાહિત્યમાં અનેકવિધ એવા પ્રસંગો છે, અનેક પ્રસંગો કે જ્યાં ઠાકોરજી ભક્તને કહે છે તું મારો છો. પેલા વાર્તા સાહિત્યમાં પ્રસંગ આ 252 પેલા માજીને ઠાકોરજી ઘરની બહાર ન જવા દે કે ના તારા વગર હું નહીં રહું, તું મારી છે, મારી માં છું, એવો ભાવ રાખીને ઠાકોરજી એને ઘરની બહાર કઈક વસ્તુ લેવા ન જવાય. એવો આગ્રહ ઠાકોરજીને જીવ માટે થઈ જાય છે. એમ કહીને આગળ ચોથા શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે કે જ્યારે જ્ઞાનથી જીવ સમજપૂર્વક શરણાગત થયો તો એને તો આ ભાન રહે, પણ ઘણા જીવ એવા છે જેને સમજ નથી ને પ્રભુના થઈ ગયા, તો એનું શું? અને એનો ઉત્તર આપતા મહાપ્રભુજી આજ્ઞા કરે અજ્ઞાનથી કે જ્ઞાનથી જેણે પણ આત્મનિવેદન કર્યું છે અને પોતાના પ્રાણ કૃષ્ણને સોંપી દીધા છે, પછી તેણે શું ચિંતા કરવાની હોય. ભલે જાણતા, જો સમર્પણ કરનારો જાણતો નથી, પણ જેને સમર્પણ થઈ રહ્યું છે એ ઠાકોરજી તો જાણે છે કે હું શું કરી રહ્યો છું. પેલાએ અજ્ઞાનતામાં કર્યું છે, પણ ભગવદ્ ગીતામાં તો ભગવાનના વચન છે અનન્યા ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે. એ અનન્ય ભાવથી જેને મને ભજ્યા એના પર તો કૃપા પ્રભુ કરે જ છે અને સુલભ થઈ જાય છે. અને યોગક્ષેમમ વહામ્યમ એવી પણ વાત કરી. પણ અજ્ઞાનથી પણ જે જીવ આવ્યો, અજામિલના આખ્યાનમાં જ્યારે અજામિલ પુત્રને મોહવશ થઈને પુકાર કરે છે, પ્રભુના નામનું નારાયણ નારાયણ પુકારે છે દીકરાને, પણ સાંભળે છે ભગવાન. અને પોતાના દૂતોને મોકલે છે પરમાત્મા, પાર્ષદોને મોકલે છે. એક બાજુ યમદૂતો આવ્યા છે, બીજી બાજુ ભગવાનના પાર્ષદો આવ્યા છે. બંને વચ્ચે ચર્ચા થાય. યમદૂતો કહે કે આ તો પાપી છે, બ્રાહ્મણ હોવા છતાં બ્રાહ્મણનું કર્તવ્ય આણે કર્યું નથી, આને તો યમલોક લઈ જઈશું. ત્યારે ભગવાનના પાર્ષદો કહે આણે છેલ્લી ઘડીએ ભગવાનનું નામ લીધું છે, અને પણ દીકરાને વશ લીધું છે. કે ભલે દીકરાને વશ લીધું હોય, અજ્ઞાનાત અથવા જ્ઞાનાત ઉત્તમલા શ્લોક નામ યત સંકીર્તતમ અઘમ પુરુષો દહે દેદો યથાનલ. ત્યાં ભાગવતજીમાં કહ્યું અજ્ઞાનાત અથવા જ્ઞાનાત ઉત્તમ શ્લોક નામ યત, જ્ઞાનથી કે અજ્ઞાનથી જેણે પણ ભગવદ નામ લીધું યા ભગવાનનો આશ્રય કર્યો, આ ભગવાનનું નામ તો અગ્નિ જેવું છે. અગ્નિમાં જાણતા લાકડું નાખો કે અજાણતા પડી જાય, અગ્નિનો સ્વભાવ છે એ લાકડાને બાળી જ નાખે. એમ જ તમે જાણતા શરણે ગયા કે અજાણતા ગયા, તમે નથી જાણતા પણ શરણે લેનારો તમને જાણે છે, એટલે તમારા ઉપર ચોક્કસ પ્રભુની કૃપા થશે. પછી શું ચિંતા કરવી? અહીંયા મહાપ્રભુજી કહે કે ભલે અજ્ઞાનથી શરણે ગયા, પણ શરણે ગયા એ મોટો સદગુણ છે. અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ કૃતમાત્મ નિવેદનમ યહી કૃષ્ણ સાકૃત પ્રાણી તેષામ કા પરિદેવના. જેના પ્રાણ કૃષ્ણ થઈ ચુક્યા છે એને કોઈ પ્રકારની ચિંતા કરવી નહીં. અને એટલા માટે ઘણા પાઠ કરીએ, સેવા કરીએ, કીર્તન કરીએ, ઘણીવાર આપણે એને ના જાણતા હોઈએ, એનું મહાત્મા આપણને ખ્યાલ ન હોય. એ તીર્થોમાં ગયા હોય, બેઠકમાં ગયા હોય, હવેલીમાં ગયા હોય, પણ ઠાકોરજી જાણે છે. તથા નિવેદને ચિંતા ત્યાજ્યા શ્રી પુરુષોત્તમે. અને શ્રી પુરુષોત્તમમાં વિશ્વાસ રાખી જેણે નિવેદન કર્યું છે,
અજ્ઞાનથી જો પ્રભુ સ્વીકાર કરતા હોય તો જેણે તો ભરોસો રાખી, જ્ઞાન રાખી ઠાકોરજીને નિવેદન કર્યું છે કે હું શું કરવા જઈ રહ્યો છું, શરણાગતિ એટલે શું, શરણાગત થયા પછી જીવનું કર્તવ્ય શું, આ બધી સભાનતા સાથે જેને ઠાકોરજીને નિવેદન કર્યું છે, વિનિયોગે પીસા ત્યાજા સમર્થો હિ હરિસ્વત, એને તો કોઈ પણ પ્રકારની ચિંતા કરવી નહીં કે મારું ઠાકોરજીએ સ્વીકાર કર્યું હશે કે નહીં, નિવેદન ઠાકોરજીએ મને સ્વીકાર્યો હશે કે નહીં, અપનાવ્યો હશે કે નહીં, આ વિનિયોગની ચિંતા. અને વિનિયોગની ચિંતા બે પ્રકારની છે, એક સ્વ શરણાગતિ બાબતની અને બીજી સ્વ સેવા બાબતની. આ બે પ્રકારની ચિંતા થાય. એક ચિંતા વૈષ્ણવને એમ થાય કે આ ઠાકોરજીની સેવા હું કરું તો છું, પણ પ્રભુ સ્વીકારતા હશે કે નહીં મારી સેવા, આ ભોગ ધરું તો છું, પણ મારા હાથનું ઠાકોરજીને ભાવતું હશે, એ આરોગતા હશે, ખરેખર ઠાકોરજી મારા ઘરે પ્રસન્નતામાં બિરાજતા હશે, ખરેખર મારા જે ઘરે બિરાજે છે એ સાક્ષાત ઠાકોરજી છે. આવી અનેકવિધ પ્રકારની સેવા બાબતની ચિંતા પણ વૈષ્ણવને થાય છે. મહાપ્રભુજી કહે કે ક્યારે પણ જેણે શરણાગતિ કરી છે એને ભગવત સેવા બાબતની ચિંતા યા શંકા નહીં કરે. કારણ મહાપ્રભુજીએ સાક્ષાત પુષ્ટાવીને તમારા ઘરે ઠાકોરજી પ્રગટ પુરુષોત્તમ નંદ નંદન પધરાવ્યા છે. એટલે તમારી દરેક સેવા ઠાકોરજી ચોક્કસ સ્વીકારે જ છે. ક્યારે પણ શંકા નહીં કરવી, ક્યારે પણ પરીક્ષા નહીં કરવી. નહીં તો ગણપતિજીએ દૂધ પીધું ને ત્યારે ઘણા ઠાકોરજીમાં ટ્રાય કરે. ઘણા લોકોએ કે અમે ઠાકોરજીમાં, મેં કીધું આજ સુધીની સેવા ગઈ, કારણ કે આજે પીવડાઈને તમે સાબિત તો એ જ કર્યું કે આજ સુધી ધરાવ્યું એ ઠાકોરજી પીધું નથી. આજે પીવડાઈને સાબિત તો એ જ કર્યું ને કે તમને એ ભરોસો છે કે આજ સુધી જે ધર્યું ને એ નહોતું આરોગ્યું ઠાકોરજી, એટલે આજે ટ્રાય કરો. અરે હસ હસ દૂધ પીવત હે નાથ, એ તો આરોગ્ય જ છે, એ તો પીએ જ છે. અને એક વસ્તુ યાદ રાખજો, અરે વિષ લગાડીને આવેલી પૂતનાનું પયપાન કરી એને માની ગતિ આપી તો જે પ્રેમથી કટોરીમાં ભોગ ધરે એને ઠાકોરજી કઈ ગતિ નહીં આપે. વિષ લગાડીને જે દૂધ પાય તો 7 ઘૂંટ ભર પીજે લાલા, ધોરી કોપય પરમ રસાલા. નિત્ય લીલામાં કહ્યું 7 ઘૂંટ પીએ, 7 અવસ્થાનું દાન ઠાકોરજી કરે. પ્રેમ, આસક્તિ, વ્યસન, આવેશ, પ્રવેશ, ત્રપા અને મૂર્છા. આ પ્રેમની 7 અવસ્થાનું દાન 7 ઘૂંટ ભર પીને ઠાકોરજી કરે છે ભક્તને. તો સેવા બાબતની ક્યારે શંકા નહીં કરે. અને એમાંય આગળ અનેક પ્રકારની શંકાઓની ચર્ચા વાર્તા સાહિત્યમાં ભાવ પ્રકાશમાં કહ્યું છે. કેવી શંકાઓ થાય કે આટલું ભોગ ધર્યું, આખું અન્નકૂટ યા 56 ભોગ, તો લાલન તો નાનકડા છે, આ બધું આરોગતા હશે. આ અતિશયોક્તિની આ વાર્તા સાહિત્યમાં આવે છે કે આવી શંકા પણ નહીં કરવી. પ્રભુ તો દ્રષ્ટિ માત્રથી બધાનો અંગીકાર કરી લે છે. પુષ્ટિ માર્ગમાં છે ને, દરેક વસ્તુ ક્રિયા દ્વારા જ સ્વીકાર થાય એવું જરૂર નથી. તમારા પર દ્રષ્ટિ કરે તોય આશીર્વાદ મળી જાય. કૃપા કટાક્ષ નિહારો શ્રી વલ્લભ, કૃપા કટાક્ષ નિહારો, મેરી કૃતિ જિન નહીં દેખો, અપનો બિરદ વિચારો. એક વસ્તુ યાદ રાખજો, ભગવાન દર્શન બધાને આપે છે પણ નજર બધાને આપતા નથી, દ્રષ્ટિ બધાને આપતા નથી. એટલે પૂતના આવીને ઠાકોરજી નેત્રો બંધ કરી લીધા, દ્રષ્ટિ ના આપી, દર્શન આપે. ખોળામાં પહોંચી ગયા પણ દ્રષ્ટિ ના આપી. એમ ઠાકોરજી સન્મુખ હજારો લોકો દર્શન કરવા આવે, બધાને ઠાકોરજીના દર્શન થાય પણ ભગવાન બધાને નજર ના આપે. એ કોના પર દ્રષ્ટિ કરે? જેના મુખમાં શ્રી વલ્લભનું નામ હોય એના પર શ્રીનાથજીની દ્રષ્ટિ પડે છે. તો એ ભાવ છે. તો આવી ભાવના પણ, આવી શંકા પણ નહીં કરવી કે આટલા નાનકડા લાલન આખો અન્નકૂટને 56 ભોગ આરોગતા છે. એનું સામર્થ્ય તો કેવું છે! એ તો શિલામાંથી 1000 હાથ ધારણ કરીને પ્રગટ થયા. દેખો રી હરિ ભોજન ખાત. પ્રભુ તો આરોગ્ય છે. અને ત્યાં સુધીની વાર્તા આવી કે જે ગોવાલણ ઘરથી નીકળી ન શકી અને ઘરમાં જ માટલું લઈને ભોગ ધર્યો તો ગિરિરાજજી એવો હાથ લાંબો કર્યો છે, ઘરે હાથ પહોંચ્યો ત્યાંથી માટલું લઈને આવી ગયા. એટલે પ્રભુમાં આવી શંકા પણ નહીં કરે. એક બહેન જ મને પૂછતા હતા, આ દૂધ ધરીએ, દહીં ધરીએ, માખણ ધરીએ, આ અથાણું ધરીએ, આ ધરીએ, તો આ બધું એક સાથે કોઈ કઈ રીતે આરોગી શકે? મેં તું વસ્તુ જુએ છે, ઠાકોરજી આમાં ગોપીજનોને જુએ છે. આ વસ્તુઓ નથી, આ તો ગોપીઓના ભાવ છે જે ઠાકોરજી એ ભાવનો સ્વીકાર કરે છે. કોઈનો ભાવ મીઠો છે, કોઈનો ખાટો છે, કોઈનો તુરો છે, કોઈનો કડવો છે, કોઈ તામસ, કોઈ રાજસ, કોઈ સાત્વિક, કોઈ નિર્ગુણ. આ સામગ્રી કોઈ વસ્તુઓ પદાર્થો થોડી છે, આ તો વ્રજભક્તોના ભાવનો સ્વીકૃતિ છે. અને પ્રભુ એ સમસ્ત વ્રજભક્તોના ભાવને સ્વીકાર કરે છે. વસ્તુઓ તો આપણી દ્રષ્ટિમાં આપણને ભાવ દેખાતા નથી, આપણને વસ્તુઓ દેખાય છે.
પણ આપણે ત્યાં દરેક વસ્તુઓ ભાવાત્મક છે. તો એક છે સમર્પણની શંકા, બીજી છે શરણાગતિની શંકા કે મેં બ્રહ્મ સમાન લીધું તો ખરા, તુલસીદલ હાથમાં લીધું, ગદ્ય મંત્ર બોલ્યો, પણ ઠાકોરજીએ મારો સ્વીકાર કર્યો હશે? આવી શંકા પણ નહીં કરી. ઘણી વાર ઘણા ગામોમાં જઈએ ને, લોકો પૂછવા પાછું બ્રહ્મ સમન લેવું છે. બધું આ કોઈ લાયસન્સ છે કે એક્સપાયર થયું રિન્યુ કરાવી લઈએ પાછું? પાછું લેવાનો કોઈ કર્મ જ નથી. હા, આપણને ગદ્ય મંત્ર વિસ્મૃત હોય ના હોય, ક્યારેક વલ્લભકુલ સાથે રહી અને એનું સ્મરણ કરીએ જુદી વસ્તુ છે. બાકી બ્રહ્મ સંબંધ તમે ભલે અજ્ઞાન હતા, આપનાર કદાચ એવો જ્ઞાની નહીં હોય, પણ સ્વીકારનારો એ સર્વાત્મા છે, એ સર્વસમર્થ છે, અને એટલા માટે એણે તમને ચોક્કસ સ્વીકાર્યા છે. એટલે એવો ભાવ પણ ક્યારે મનમાં શંકા નહીં લાવવી કે મારું બરાબર બ્રહ્મ સંબંધ થયું તો હશે કે નહીં, મારી શરણાગતિ સિદ્ધ થઈ હશે કે નહીં, ઠાકોરજી મને સ્વીકાર્યો હશે કે નહીં. કારણ કે બ્રહ્મ સંબંધ આપે તો મહાપ્રભુજી જ છે. તમારી ભીતર રહેલા દમલાજી જ એનું સ્મરણ કરે છે અને ઠાકોરજી એનો સ્વીકાર કરે છે. એટલે ક્યારે પણ શરણાગતિ બાબતની શંકા નહીં કરવી. એમ કહેતા 6થા શ્લોકમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે ઠાકોરજી તમારી લૌકિક ગતિ નહીં થવા દે. એટલે લૌકિક અને વૈદિક ઠાકોરજી ક્યારે કરનારા નથી. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરીષ્યતિ. એટલે કે લૌકિક અને વૈદિકમાં તમારું મન ઠાકોરજી સ્થિર નહીં થવા દે. સદાય તમે અસ્થિર રહેશો. તમે કોઈ વૈદિક કાર્ય પણ કરવા જશો ને તો તમને એટલો આનંદ નહીં આવે. એમ જ લૌકિકમાં પણ કાંઈક ને કાંઈક કરી ઠાકોરજી તમારી લૌકિક અનાસક્તિ બનાવી રાખશે. એટલે કદાચ એવું થાય કે તમારા સ્વજનો, તમારા દીકરા કે તમારા એમ થાય કે તમારી જોડે રહેવા તૈયાર નથી, એને નથી ફાવતું તમારી જોડે, ત્યારે ક્લેશ નહીં કરો. ત્યારે એમ વિચારું કે હા, ઠાકોરજીએ કદાચ મારું મન આમાં ફસાઈ જવાનું હશે, એટલે ઠાકોરજીએ જ એના મોઢે બોલાવ્યું. એટલે હું છોડી શકું એમ હતો નહીં. એટલે કુંતાજી પ્રસ્તુતિ કરતા ભાગવતજીમાં એમ કહે છે, દ્રઢમ પાંડુ શું વૃષ્ણિ શું. પ્રભુ એમ કરો ને, ખડગ ખેંચો, બંને હાથમાં ખડગ લઈ લો. કારણ કે દરેક સ્ત્રી બે જગ્યાએ બંધાયેલી હોય, પોતાના પિતા પક્ષમાં અને પોતાના સસુર પક્ષમાં, પતિ પક્ષમાં. એમ પ્રભુ કરો કે બંને હાથમાં ખડગ લઈ મારા બંને લૌકિક બંધન કાપી નાખો, જેથી મારું કેવલ બ્રહ્મ સંબંધ રહી જાય, બાકી બંને બંધનો કપાઈ જાય. પ્રભુ વિપત્તિઓ મને આપો. પ્રભુ કે કેમ વિપત્તિ માંગો છો? ત્યારે કુંતાજી કે સુખ આવે ને ત્યારે લૌકિકતા વધી જતી હોય. માણસ સુખી થાય એટલે દૂર દૂરના સગા હોય કે અમારે તો બહુ નજીકના, આમ સીધા સગા મારા. અને દુઃખ આવે તો નજીકના લોકો અજાણ્યા થઈ જાય. આમ ડાયરેક્ટ સંબંધ નહીં હો અમારે, નજીકના. એટલે કુંતાજી કહે કે અમે એવા સંસાર આસક્ત જીવો છીએ ને કે સંસારને છોડવાનું સાહસ અમારામાં નથી. આ આસક્તિઓને કાપવાની તાકાત અમારામાં નથી. એટલે વિપદા સંતુ ન શશ્વત તત્ર તત્ર જગદગુરો. વિપત્તિઓથી મારું જીવન ભરી દો. પ્રભુ કે કેમ? એટલા માટે કે વિપત્તિ આવશે તો સંસાર અમારે નહીં છોડવો પડે, સંસારના લોકો જ અમને છોડીને જતા રહેશે. કારણ કે અમારામાં તાકાત છે નહીં. સંજોગ એવા કરી દો કે અમારી આસક્તિઓ ત્યાં સમાપ્ત થઈ જાય. એટલે કદાચ વિપરીત સ્વજનો મળ્યા છે તો એમ માનો કે આ દીકરો નથી બોલ્યો, એની જીભ પર બેસીને ભગવાન બોલ્યા છે કે તારી આસક્તિ એમાં થઈ જાય, એના કરતા આસક્તિના પદાર્થો તારાથી અનાસક્ત થઈ જાય એવું તને કરી દો. અને અનુકૂળ છે તો ઠાકોરજીનો આભાર માનો કે ચલો આપની સેવામાં એક વૈષ્ણવ વધ્યો છે. જો કેવા તત્પર છે, કંઈ પણ મારે અલૌકિક કરવું હોય તો તુરંત મને સાથ આપે, તરસ સગવડતા. ઠાકોરજીએ મને દીકરો નથી આપ્યો, મારા ઘરે એક ભગવદી વૈષ્ણવ મને આપ્યો. આવો ભાવ થઈ જાય. મૂળ વાત છે સમજથી સંકટોને તરવાની વાત. સમજથી સંકટોને તરી જાય. કારણ કે અનુકૂળ સંજોગોની પ્રતીક્ષા કરશો તે તો જીવન સમાપ્ત થઈ જશે. ક્યારે અનુકૂળ થઈ જાય? સમજથી અનુકૂળતાઓ ઊભી કરો. લોકે સ્વાસ્થ્યમ તથા વેદે હરિસ્તુ ન કરીષ્યતિ. બહુ ઠાકોરજી તમને લૌકિકમાં સેટ નહીં થવા દે. એટલે કે તમને લૌકિક આસક્ત નહીં થવા. તમારું કઈ બધું બગાડી નાખે એવું કઈ વાત નથી. ભાગવતજીમાં જેટલા ભક્તોની કથા છે બધા રાજા મહારાજાઓની જ કથા છે. પણ ધીરે ધીરે ઠાકોરજી તમને અનાસક્ત કરી અને લૌકિકમાં રહેવા છતાં તમારી લૌકિક ગતિ ન થાય એની સાવધાની બનાવીને રાખશે.
પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્માત સાક્ષીણો ભવતા અખિલા. અને પુષ્ટિ માર્ગમાં જે સ્થિત છે એને સાક્ષી ભાવે રહે. તટસ્થ, આપણે કહીએ તટસ્થ કોને કહેવાય? તટની જેમ. જેમ નદીનો તટ હોય તો પાણી વધે કે ઘટે, તટ તો એની જગ્યાએ જ રહે છે. એમ સુખ વધે કે સુખ ઘટે, તટસ્થ થઈને તટ ભાવથી પ્રવાહને જોતા રહેવું કે આ બધું વહી રહ્યું છે, ક્યાંક હું તણાઈ ન જાઉં, મારે મારી જગ્યાએ જ રહેવાનું છે. જલ રોજ હજારો લીટર વહી જાય પણ તટ એની જગ્યાએ જ રહે. બસ તટસ્થ બનીને રહેવું, તટની જેમ રહેવું. આ બધા પ્રવાહો છે, આ બધી આસક્તિઓ છે જે વહી રહી છે, પણ મારો જન્મ ભગવત સેવા કરવા માટે થયો છે. મેં ઠાકોરજીને સંકલ્પ આપ્યો છે કે હું તમારો થયો છું, એટલે મારે ભગવાનના થઈને જીવવું છે. અને મહાપ્રભુ એટલે આજ્ઞા કરે તસ્માત સર્વાત્મના નિત્યમ. અને એટલા માટે સર્વાત્મ ભાવથી શ્રી કૃષ્ણ શરણમ મમ એ અષ્ટાક્ષર મંત્રનું સદાય સ્મરણ કરતા રહેવું, એવો મારો અભિપ્રાય છે. મહાપ્રભુજી કહે કે બીજું કોઈ સાધન તમે ન કરી શકો તો આ અષ્ટાક્ષર મંત્ર એવો છે જેનો અખંડ જાપ વૈષ્ણવે કરતા રહે. આ આપણો મહામંત્ર છે. બીજા કોઈ સાધન થાય ન થાય તો ચાલતા ફરતા ગાડીમાં બેસતા જ્યાં પણ તમે હો, જ્યાં પણ તમને સમય મળે, અને અષ્ટાક્ષર માટે તો કોઈ બંધને નથી. ગમે તે અવસ્થામાં, જો અનુકૂળ અવસ્થા ન હોય તો ઉચ્ચારણ ન કરવું, મનમાં સ્મરણ કરવું. અનુકૂળ અવસ્થા હોય તો ઉચ્ચારણ કરવું. પણ અષ્ટાક્ષર એ મહામંત્ર છે. મહાપ્રભુજી જયારે ચૈતન્ય મહાપ્રભુને મળ્યા ને ત્યારે ચર્ચા થઈ ને કે ગાયના શિંગડા પર રાઈનો દાણો રહે એટલી વાર પણ ભગવદ નામ છૂટે ને તો આસુરાવેશ પ્રવેશ કરી. એટલા માટે કહું તસ્માત સર્વાત્મના નિત્યમ. નિત્ય જાપ કરો, અખંડ જાપ કરો. અને વાર્તા સાહિત્યમાં અનેક પ્રમાણે ચાચાજી આદિને તો અષ્ટાક્ષર મહામંત્ર કેવા સિદ્ધ હતા, જલ ઉપર ચાલતા. અષ્ટાક્ષર મહામંત્ર જપીને હાથમાં જલ લઈને મરેલાઓને જીવંત કરેલા છે. અને ગુસાઈજીએ તો આખી ટીકા એના ઉપર લખી છે કે આ એક એક અક્ષરથી કયા કયા ફળ મળે. શ્રી સૌભાગ્યમ સંપ્રાપ્તિ ધનવાન રાજવલ્લભમ કુરુશોષયેત પાપમ. અષ્ટાક્ષર મહામંત્ર કયો છે. અને એટલા માટે આ મહામંત્રનો બધાએ જાપ કરે. શ્રી કેવલ બોલો ને તો સૌભાગ્યની પ્રાપ્તિ થઈ જાય, ધનવાન થઈ જાઓ તમે, રાજ્યના સન્માનો તમને મળે, એમ ગુસાઈજી કહે. કેવલ અષ્ટાક્ષરનો શ્રી બોલવા માટે આપણે સૌભાગ્ય માટે બધે ફાફા મારીએ છીએ, પણ સૌભાગ્ય વૈષ્ણવનું ક્યાં છે? તો કે ઠાકોરજીના ચરણારવિંદમાં. ત્યાં જ શ્રીનો નિવાસ છે. કૃશોષેત પાપમ. પાપથી મુક્ત થવા લોકો દૂર દૂર તીર્થોમાં સ્નાન કરવા જાય, પણ એક અષ્ટાક્ષરનો જાપ કરો ને તો તમારા સમસ્ત પાપોમાંથી તમે મુક્ત થઈ જાય. એવું મહાત્મ્ય અષ્ટાક્ષરનું કહ્યું છે. શ્રી કૃષ્ણ બોલવાથી ત્રિવિધ તાપ દૂર થાય. આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક ત્રિવિધ તાપ ઠાકોરજી હરી લે. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ બોલવાથી જન્મરણનો દુઃખ દૂર થાય. ર બોલવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય. રણમ ણ બોલવાથી કૃષ્ણના સદા દ્રઢ ભક્તિ સિદ્ધ કૃષ્ણના ચરણારવિંદમાં થાય. મ પહેલા મ માં કહ્યું કે કૃષ્ણ ભક્તિનો ઉપદેશ આપનાર ગુરુમાં પ્રીતિ થાય, અને છેલ્લા મ માં કહ્યું કે સાયુજ્યની પ્રાપ્તિ થાય. કૃષ્ણદાસ મેઘન અષ્ટાક્ષરનો જપ કરતા કરતા ગિરિરાજજીમાં પ્રવેશ કર્યો અને ગોલોક ધામ નિકુંજના દર્શન એમને. આ સર્વ અભિષ્ટ ફલ પ્રદાતા મંત્ર છે. અને એટલા માટે દરેક વૈષ્ણવ, બ્રહ્મ સંબંધી વૈષ્ણવનો નિયમ હોવો જોઈએ, રોજ એક અષ્ટાક્ષરની માળા અવશ્ય કરવી જોઈએ. કદાચ માળા ન કરો તો જાપ કરો, સ્મરણ કરો, ચાલતા ફરતા બેસતા ઉઠતા, પણ અષ્ટાક્ષર મંત્રનું આરાધન વૈષ્ણવે અચૂક કરે.